તો ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ પ્રશાસન કે જે હાલ અત્યારે એલર્ટ મોડમાં છે, સિનિયર અધિકારીઓને તાલુકા સ્તરે પહોંચી જવા કલેક્ટરની સૂચના. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ પ્રશાસન હાલ અત્યારે જોરદાર એલર્ટ છે. સિનિયર અધિકારીઓને તાલુકા સ્તરે પહોંચી જવા જિલ્લા કલેક્ટરની સૂચના. ત્યારે તમામ સિનિયર અધિકારીઓને તાલુકા સ્તરે પહોંચવા માટે સૂચના આપવામાં આવી છે. શાળાઓ કોલેજો બંધ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 2 ટીમ હાલ અમદાવાદમાં છે. વરસાદની સ્થિતિ બાદ જરૂર પડશે તે પ્રમાણે ટીમ મોકલવાની કામગીરી કરવામાં આવશે. તમામ લોકોએ એક સપ્તાહ અગાઉ સ્થિતિ જોઈ હતી, ત્યારે નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું. વેજલપુર, ધોળકા, દસક્રોઈના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને તૈયારીઓ કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કંટ્રોલ રૂમ પણ હાલ અત્યારે તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે સિનિયર અધિકારીઓને પણ તાલુકા સ્તરે પહોંચી જવા માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. અમદાવાદમાં એનડીઆરએફની 1 અને એસડીઆરએફની આપણી સાથે કલેક્ટર ભવ્ય વર્મા જોડાયા છે, તેમની સાથે વાત કરશું. સર, आने वाले 2-3 दिन भारी बारिश की चेतावनी की गई है. अहमदाबाद कलेक्टोरेट की ओर से क्या क्या तैयारियां की गई है, खास तो शहरी इलाके में और ग्रामीण इलाके में? જેવી રીતે તમે કીધું છે, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ માટે આ 2 દિવસ માટે અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ છે હવામાન વિભાગ દ્વારા. અને જેટલી બારિશ અઠવાડિયા પહેલાં પડી હતી અમદાવાદ જિલ્લામાં, એટલી જ બારિશની શક્યતા આ 2 દિવસ માટે છે. એના માટે અમે લોકો આગોતરાની તૈયારી કરી છે. બધા ફિલ્ડ ઓફિસર્સ જો છે, જે લોકો ખરેખર ફિલ્ડ ઉપર કામ કરીને લોકોને શિફ્ટ કરે છે, મેડિકલ સહાય આપે છે, પછી સર્વે કરે છે, આ લોકો સાથે આજે પણ મારી મિટિંગ થઈ હતી અને બધા લોકો ફિલ્ડ ઉપર આગોતરાની તૈયારી કરી રહ્યા છે. એના સિવાય એમને સપોર્ટ કરવા માટે, ગાઈડન્સ આપવા માટે તાલુકામાં સિનિયર ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે. બધા સિનિયર ઓફિસર્સ આ સાંજ સુધી પોતપોતાની તાલુકામાં પહોંચી જશે અને અમે લોકો જે ડાયરેક્શન્સ અહીંયાથી આપવામાં આવ્યા હતા એના માટે શું તૈયારી છે, આ બધા ઉપર એક ફરીથી રિવ્યૂ લઈ લેશે અને રાત્રે રોકાણ પોતપોતાની તાલુકામાં જ કરશે. એના સિવાય આપણી પાસે 3 ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અવેલેબલ છે. 1 એનડીઆરએફની ટીમ આપણી પાસે અવેલેબલ છે અને 2 એસડીઆરએફની ટીમ અવેલેબલ છે. અત્યારે આ 3 ટીમ ધોળકા, બાવલા, સાણંદ તાલુકામાં સ્ટેશન્ડ છે અને જે જગ્યા ઉપર એની જરૂરિયાત લાગશે એ જ જગ્યામાં એમનો ઉપયોગ કરવામાં આવશે. સર, અમદાવાદ શહેરની વાત કરવામાં આવે, કોર્પોરેશન સાથે કયા પ્રકારે સંકલન કરીને કામગીરી કરવામાં આવશે? ગત દિવસોમાં જે જોવાયું હતું કે પાણી ભરાઈ ગયા હતા 5 દિવસ સુધી, તે જ રીતે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો બાવળા, ધોળકા તે વિસ્તારોમાં પણ કયા પ્રકારે વરસાદ પડી ગયા બાદની સ્થિતિ માટે તૈયારી? આમાં જેવી રીતે તમે કહું છો કે દાખલા તરીકે હું ગ્રામ્ય વિસ્તારનું કહું છું તો સૌથી વધારે જો સિચ્યુએશન ઊભી થઈ હતી આ ધોળકા તાલુકામાં, પણ ધોળકા શહેરમાં જ્યાદા ઊભી થઈ હતી. એક વખત બારિશ પડી ગઈ છે એના પછી તંત્ર દ્વારા જે જગ્યા ઉપર જરૂરિયાત છે એ જગ્યા ઉપર ડીવોટરિંગ પંપની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને અમે લોકો ટ્રાય કરી રહ્યા છે કે ડીવોટરિંગ પંપ યુઝ કરીને કેટલી જગ્યાએ ખાલી કરી શકાય છે. લેકિન એક પ્રોબ્લેમ જો આવી રહી છે, આ પ્રોબ્લેમ આવી રહી છે કે ડીવોટરિંગ માટે પણ જરૂરિયાત એવી છે કે કોઈ જગ્યાથી ડીવોટર કરીને કોઈ બીજી જગ્યા ઉપર પાણી આપી શકાય છે. બટ કેટલા બધા વિસ્તારો એવા છે જેમાં અત્યારે આખા વિસ્તારમાં જ પાણી ભરાયેલું છે. એના માટે થોડી મુશ્કેલી ઊભી થઈ રહી છે. લેકિન જે જગ્યા ઉપર શક્યતા છે એ જગ્યા ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ. નાગરિકોને અપીલ કયા પ્રકારની રહેશે? કારણ કે સરકારી, માફ કરશો, શૈક્ષણિક સત્ર છે તે આવતીકાલે બંધ રાખવા માટે સૂચના. હા, એઝ ઓફ નાઉ આવતીકાલ માટે અમદાવાદ જિલ્લાની બધી શાળા કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે અને કાલ બપોરે 1 ઓગસ્ટ માટે કાલ બપોરે નિર્ણય લેવામાં આવશે કે 1 ઓગસ્ટ માટે દાખલા તરીકે જો પ્રેડિક્શન છે આ થોડું સારું થઈ જાય તો પછી સ્કૂલ કન્ટિન્યુ રહી શકે છે. લેકિન રેડ એલર્ટ કન્ટિન્યુ રહે તો અમે લોકો 1 ઓગસ્ટ માટે પણ રજા જાહેર કરીશ. અત્યારે કાલના દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે. નાગરિકોને અપીલ કયા પ્રકારની છે? નાગરિકોને અપીલ છે કે જો એવી ભારે બારિશની શક્યતા છે તો જ્યાં સુધી એકદમ ઇમરજન્સી ન હોય ત્યાં સુધી તમે પોતાના ઘરમાંથી નહીં નીકળો તો વધારે સારું રહેશે. સર, સરકાર તરફથી જે સર્વેની જાહેરાત કરવામાં આવી હતી, કયા પ્રકારે અને ક્યાં સુધી આ પ્રક્રિયા પહોંચી છે? અત્યારે જો પ્રમુખ સર્વે થયો છે, જો સરકારનો એક્ઝિસ્ટિંગ જીઆર છે કે જેટલા પણ લોકોને શિફ્ટિંગ કરવામાં આવ્યું છે કે જે પણ લોકોનું કાચું કે પાકું ઘરનું કોઈ નુકસાન થયું છે કે ઘરનું હાઉસહોલ્ડ ગુડ્સનું કોઈ નુકસાન થયું છે કે કોઈ માનવ મૃત્યુ થઈ છે, એના માટે સહાય આપવામાં આવે છે. એના માટે સર્વે કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની જવાબદારી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરની રહે છે. શહેરી વિસ્તારમાં મામલતદારની ટીમ સર્વે કરે છે. અત્યારે અમે લોકો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં સર્વે મારું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે લોકો સહાય આપવાની કામગીરી કરી રહ્યા છે. મોટાભાગે આ સાંજ સુધી ગ્રામ્ય વિસ્તારમાં બધી સહાય આપી દેવામાં આવશે અને શહેરી વિસ્તારમાં
કાલ સાંજ સુધી બધી સહાય આપી દેવામાં આવશે. અમદાવાદના કલેક્ટર ભવ્ય વર્મા સર આપણી સાથે જોડાયા હતા અને 2 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કલેક્ટર વિભાગ તરફથી કયા પ્રકારે તૈયારીઓ છે તેને લઈને તેમણે સંક્ષિપ્તમાં ચર્ચા કરી. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ. ત્યારે વેજલપુર, ધોળકા સહિત જે નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં હાલ અત્યારે એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. આ સાથે SDRFની 2, NDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે. જરૂર પડે જે તમામ ટીમો છે તેની નીચાણવાળા વિસ્તારમાં મોકલવામાં આવશે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે. તમામ તાલુકા અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે. ત્યારે પાવાગઢમાં પણ જે ભારે વરસાદ છે તે ભારે વરસાદને કારણે હાલ અત્યારે સૂચના આપી દેવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ પ્રશાસન કે જે હાલ અત્યારે એલર્ટ મોડ પર છે. આગળ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં આજે રાતથી જ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જે ફોરકાસ્ટ છે એ પ્રમાણે આજે રાતથી શનિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પૂર તૈયારી માટે તમામ ગામડાઓમાં અને નગરના વિસ્તારમાં તમામ વિભાગની ટીમોને અમને સેન્ડ ટુ અલર્ટ મોડમાં કરી દીધા છે. પંચમહાલ જિલ્લામાં આપણી પાસે 2 SDRFની ટુકડી છે અને 1 NDRFની ટુકડી છે. ત્રણેય ટુકડી એઝ ઓફ નાવ ફિલ્ડમાં છે. જે લો લાઇંગ એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, સંભાવના છે, આવા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને સૂચન પ્રમાણે જરૂરિયાત પ્રમાણે આવા લોકોને અમે એડવાન્સમાં પણ ખસેડવાના છીએ, જેથી રાતે અગર ભારે વરસાદ પડે તો પછી રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફમાં ના પડે. એ સિવાય જે જિલ્લાના એમરજન્સી ઓપરેશન સેન્ટર છે એની ઉપર રાઉન્ડ ધી ક્લોક 24 કલાક વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તમામ તાલુકાની અંદર વર્ગ 1ના અધિકારી જે છે એ હાજર રહેશે, જે સ્થાનિક પરિસ્થિતિ છે એના ઉપર નિગરાની રાખશે. કોઈ પણ એવી ઘટના બને એને ઇમિડિયેટલી એના ઉપર રિસ્પોન્ડ કરશે. પોલીસ ડિપાર્ટમેન્ટ, પંચાયત ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, RNB તમામ ડિપાર્ટમેન્ટ જે છે એ હાઈ એલર્ટ ઉપર છે. નાગરિકોને ખાસ મારી અપીલ છે કે ભારે વરસાદ હોય આ સમયે ઓપનમાં ના નીકળે અને રોડ ઉપર જ્યારે પાણી ઓવરટોપિંગ થતું હોય ત્યારે બિલકુલ જોખમ ના લેવામાં આવે. કોઈ પણ પ્રકારનું વાહન આવી જગ્યા રોડ ઉપર ક્રોસ કરવાનો પ્રયત્ન ના કરે.